નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે વડોદરાના એનર્જેટિક અને કલાપ્રેમી, વડોદરા કલાનગરી છે એટલે એમના માટે આ યોગ્ય છે વિશેષણ. કલા પ્રેમી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આપની સાથે છે. વડોદરા શહેરની સમસ્યાઓ ઉકેલવા માટે એમનું વિઝન શું છે? સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ગુજરાત સરકારે એમની નિયુક્તિ કરી છે અર્બન ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન તરીકે. એટલા માટે કે એમની પાસે વિઝન હોય છે શહેરના વિકાસ માટે, શહેરની સમસ્યાઓના ઉકેલ માટે. આજે આપણે એમની સાથે એ વિષয়ে ચર્ચા કરવા જઈ રહ્યા છે. સર, આપનું સ્વાગત છે. નમસ્તે દિનેશભાઈ. સર, પહેલી વખત એવું જોવાયું કે વડોદરાના રાજમાર્ગો પર રખડતા ઢોર અથવા તો શ્વાન એમની અડફટે વડોદરાવાસીઓ આવતા રહે છે, જાય છે. રસ્તાના ખોદકામ થાય છે, કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવે છે. ક્યારે તંત્ર દ્વારા એ તરફ કોઈ કડકાઈ દાખવવામાં આવી નથી. સૌ પ્રથમવાર માંજલપુરના ગટરમાં એક યુવાન પડી જતાં એનું મોત નીપજ્યું અને એના સંદર્ભમાં આપે તંત્રને કડક સૂચના આપીને પોલીસ કાર્યવાહી કરવાની મંજૂરી આપી. સર, આ પ્રકારની ઘટનાઓ બનતી જ રહે છે, તો શું વડોદરાવાસીઓ આપની પાસેથી એવી અપેક્ષા રાખે કે આપ આવા સમગ્ર કિસ્સાઓની અંદર કડક કાર્યવાહી કરશો, પોલીસ કાર્યવાહી કરશો અને કોન્ટ્રાક્ટરોને બેદરકારી દાખવતા બંધ કરશો? નમસ્તે. સૌપ્રથમ આ ઘટના અફસોસની ઘટના છે. જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું, અમે રેસ્ક્યુ કરવા માટે જ ફાયરની ટીમ મોકલ્યા હતા અને ફાયરની ટીમ મારફતે એની રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું, પણ હોસ્પિટલમાં જ્યારે લઈ જવામાં આવ્યું હી વોઝ ડિક્લેર્ડ ડેડ. અફસોસની વાત છે અને આવા ઘટના ના બનવું જોઈએ. પણ એના ધ્યાને લેતા અમે જેને પણ ઇજાદારને કોન્ટ્રાક્ટ બીએમસી દ્વારા આપવામાં આવ્યો એમને બ્લેકલિસ્ટ કરવા માટે મંજૂરી પણ આપી દીધી હતી. સાથે સાથ જે ઘટના બની છે એમાં પણ પોલીસ કમ્પ્લેન્ટ અને એફઆઈઆર કરવા માટે પણ અમે મંજૂરી આપી દીધી છે. એની કાર્યવાહી ચાલુ જ છે અને જેની સુપરવિઝનમાં આવે છે આવા જે વારગડે, કારણ કે અમે રિવ્યૂ મિટિંગ્સમાં દરેક અધિકારી કર્મચારીને કહેતા હોય છે કે જ્યારે રોડનું કામ હોય, ડ્રેનેજનું કામ હોય, પાણીનું કામ હોય, કોઈ પણ પબ્લિક વર્ક રિલેટેડ હોય ત્યારે સુપરવિઝનની બહુ જરૂરિયાત છે. કોન્ટ્રાક્ટરની જવાબદારી તો હોય જ, પણ આપણે અધિકારીને પણ સુપરવિઝન કરવાનું હોય છે, એટલે એના ઉપર પણ અમે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. અફસોસની વાત છે, આવા ઘટનું ના બનવું જોઈએ, એટલે જાનહાનિનું ઇશ્યુઝ ના થવું જોઈએ. અત્યારે આપ જુઓ છો કે અર્બન ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ તમામ કામ માટે ઘણા બધા જગ્યામાં ડગઆઉટ્સ કરવામાં આવી રહ્યા છે. પણ ડગઆઉટ કરવાથી પહેલાં તમામને પ્રોપર બેરિકેડિંગ કરવી, બેરિકેડિંગ સાથે સાથે વર્ક ઇન પ્રોગ્રેસની બોર્ડ લગાવી અને કોઈ પણ સંજોગોમાં લોકો એની અંદર પડી ના જાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે બધું લઈને કરવાનું જવાબદારી કોન્ટ્રાક્ટરનું પણ છે અને સુપરવાઇઝિંગ અધિકારીનું પણ છે. એટલે આના ઉપર કાર્યવાહી કરવા માટે અમે કટિબદ્ધ છે. તો કદાચ પહેલાં ઘટના કડક કાર્યવાહીનું પહેલાં નથી, એના પહેલાં પણ કોઈએ પાણી બંધ કરવામાં પણ કર્યું, આવા કોઈ મિસચીફ કર્યું છે, એના ઉપર કાર્યવાહી કરી જ છે અમે અગાઉ પણ. સો ધીસ વિલ બી ઓલ્સો એન એક્ઝામ્પલ. એટલે અમે મેસેજ આપવા માંગે છે કે કામમાં કોઈ બેદરકારી ના ચાલે. સર, વારંવાર વડોદરા શહેરમાં રખડતા ઢોરોના કિસ્સાને એમની અડફેટે વડોદરાવાસીઓના મોતના કિસ્સા બની રહ્યા છે. હમણાં ગઈકાલે પણ ગાય તોફાને ચડી અને 3 રાહદારીઓને એમણે લીધા, એમાંથી એક યુવાનની ગંભીર ઈજા થઈ છે. આપણી ઢોર પાર્ટી પર વારંવાર આક્ષેપ થાય છે કે એમના સ્થળ પર પહોંચતા પહેલાં ગૌપાલકોને, એની પશુપાલકોને એની ખબર મળી જાય છે. તો એ દિશામાં સર આપ શું કાર્યવાહી કરી શકો અથવા કરવાના છો? સૌથી પહેલાં જે સ્ટ્રે કેટલ, સ્ટ્રે ડોગ્સ અને એનિમલ ન્યુસન્સ કંટ્રોલ માટે પહેલાં સીએનસીડી ડિપાર્ટમેન્ટ ચાલે છે, એટલે કેટલ ન્યુસન્સ ડિપાર્ટમેન્ટ જ ચાલતી હતી. એને નામ પણ ચેન્જ કરીને તમામ એનિમલ્સ માટે કરવા માટે એનસીડી કરવાનું અત્યારે પ્રપોઝલ કરી રહ્યા છે, જેથી કરીને તમામ ન્યુસન્સ ક્રિએટ કરનાર એનિમલ્સ ઉપર પણ કાર્યવાહી થાય. સ્ટ્રે ડોગ્સ માટે પણ વારે ઘડીએ અત્યારે જે કમ્પ્લેન્ટ્સ આવતી તેના ઉપર એક્શન ચાલી રહ્યા છે અને સ્ટ્રે કેટલ માટે પણ ચાલી રહ્યા છે. વડોદરા શહેરમાં સૌથી વધારે આવા ન્યુસન્સ ગૌપાલકો ઉપર જેને કંટ્રોલ બહાર છે. બાકી ગૌપાલકો બધા સારા છે, જે એમને ઘરમાં જ બધું રાખે છે, મોનિટરિંગ કરે છે. અમુક કિસ્સાઓમાં ઘરથી નીકળી જાય છે અને પછી ન્યુસન્સ, પબ્લિક ન્યુસન્સ થઈ જાય છે.
એના ઉપર પોલીસ એક્શન કરીને એફઆઈઆર કરવામાં મેક્સિમમ કેસીસ વડોદરામાં કર્યું છે અને અમુક કેસીસમાં પાસાનું કેસીસ પણ કરવા માટે અમે પોલીસ કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરીને પણ કરાવ્યા છે, જેથી કરીને કડક મેસેજ જાય. પણ ગૌપાલકને અમે વારંઘડીએ રિક્વેસ્ટ કરતા હોય છે કે તમે એની મેન્ટેન કરો, કારણ કે અમારે ટેગિંગ પણ કરતા હોય છે. ટેગિંગ કર્યા પછી અમને ખબર પડે છે કે એની ઓનર કોણ છે, એટલે રિક્વેસ્ટ કરીએ છીએ કે એમને મેન્ટેન કરવાનું તમે લોકો થોડું કાળજી રાખવું જોઈએ. પણ વેન ઇટ કમ્સ ઇન ટુ એનિમલ ન્યુસન્સ, જ્યારે પબ્લિક ઉપર અટેક થાય, જ્યારે જનરલ પબ્લિક ઉપર એ થાય, એને કંટ્રોલ કરવાની પણ જરૂરિયાત છે. અમે એએનસીડી અને સીએનસીડી ડિપાર્ટમેન્ટમાં પહેલાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ચાલતી હતી કે સેન્ટ્રલમાં મેસેજ આવે, પછી ત્યાંથી ટીમ રવાના થાય અને ટીમ પહોંચતા પહેલાં કોઈને ખબર પડી જાય, કોઈને મેસેજ આવી જાય એટલે લોકો પર નીકળી જાય અથવા ત્યાંનું ન્યુસન્સ બંધ ના થાય. એટલે આ વખતે વધારાનું ગાડીઓ લેવા માટે ડિસેન્ટ્રલાઇઝ સિસ્ટમ કરવા માટે 4 ઝોનમાં સીએનસીડી ડિપાર્ટમેન્ટની વ્હીકલ્સને પણ ઝોન વાઇઝ ડિસેન્ટ્રલાઇઝ કરવા માટે નક્કી કર્યું છે. એટલે ખરીદીની પ્રોસેસ ચાલી રહ્યા છે. જે વડોદરા સિટીની પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ છે, આના પ્રપોઝનમાં કેટલ ન્યુસન્સનું ગાડિયા અને ટીમ્સ વધારવાની પણ જરૂરિયાત છે. એ 1980, 85, 90ની આજુબાજુનું પ્રપોઝનના હિસાબથી બધું ઇવન જનરલ એડમિનિસ્ટ્રેશનનું વહીવટનું લોકોની સંખ્યા પણ આ જ રીતે ચાલે છે, એને બધું વધારવાની પણ જરૂરિયાત છે અને સ્પેશલાઇઝ ટેકનિક્સ અને ટીમ્સ પણ વધારવાની ઇમ્પોર્ટન્સ છે. પણ અમે સંયુક્ત રીતે પોલીસ સાથે પણ મળીને કામગીરી કરતા જ હોય છે, પણ ઘણું બધું હજી કરવાનું પણ બાકી છે. વી વોન્ટ ટુ ઇમ્પ્રૂવ ઇન્ફોર્સમેન્ટ અને રીઇન્ફોર્સ કરીને બોર્ડથી જ રવાના થાય અથવા ઝોનથી રવાના થાય, જેથી કરીને રિએક્શન ટાઈમ ઓછું પડે અને જે કેટલ અટેક હોય અથવા બીજા કોઈ ડોગ અટેક હોય એ બધું ઓછું થાય એ પ્રમાણે કરવાની જરૂરિયાત છે. પણ વી વિલ બી રિક્વેસ્ટિંગ ધ ટીમ્સ કે રિએક્શન ટાઈમ ઓછું થાય અને સાથે પહોંચે. આજે પણ સવારે મિકેનિકલ ટીમને અમે સૂચના આપી છે કે તમે મેક્સિમમ ગાડીઓ એએનસીડી ડિપાર્ટમેન્ટને આપો, જેથી કરીને એ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે ટ્રેક્ટર ટેલર્સ પણ પહોંચી જાય, એને રેસ્ક્યુ કરવા માટે પણ રિએક્શન ટાઈમ પણ ઓછું થાય, એ બાબતની સૂચના આપી છે. કાલની રિવ્યૂ મિટિંગમાં પણ એ મુદ્દા લેવાના છે અમે. સર, આપ સતત રિવ્યૂ મિટિંગ લો છો, પણ એવું જોવાય છે આપ કડક કાર્યવાહીના પણ આગ્રહી છો, આપ વારંવાર સૂચનાઓ પણ આપો છો, પરંતુ કેટલાક કિસ્સાઓમાં એવું જોવાયું છે કે કોન્ટ્રાક્ટરો સાથે કદાચ અધિકારીઓના જે આક્ષેપો થાય છે મિલીભગતના, તો તાજેતરમાં જ હમણાં નવો રોડ બન્યો ને 1 મહિનામાં એને ખોદીને આ વરસાદી ગટર માટે નાખવામાં આવ્યો, તો એવા કિસ્સાઓ ના બને એ માટે આપનું શું આયોજન છે? આપની વાત સાચી છે. જે રીતનું વડોદરા સિટીનો વિકાસ થઈ રહ્યા છે, લગભગ 200 વર્ષ પહેલાં સયાજી ગાયકવાડે જે તે વખતે ડ્રેનેજ લાઇન્સ અને રોડ્સની પ્રક્રિયા કરવામાં હતી, ગ્રેવિટી બેઝ સિસ્ટમ્સ. જે તે વખતનું પોપ્યુલેશન કરતાં અત્યારે 20 ગુણો વધારે થઈ ગયું છે. જે તે વખતનું અર્બન પ્લાનિંગ બહુ પરફેક્ટ હતો. જે તે વખતનું ડ્રેનેજ સિસ્ટમ્સ ત્યારના પોપ્યુલેશન ડેન્સિટી, પોપ્યુલેશન કેપેસિટીને ધ્યાને લઈને કરવામાં આવ્યું છે. હવે આ જ લાઇન્સ ઉપર અત્યારે રોડ પણ બની ગયા છે. અમુક વિસ્તારમાં ટીપી રોડ્સ પણ ખુલી ગયા છે, જેમાં જૂના ડ્રેનેજ લાઇન્સ નીચે છે, જેના કારણે અમુક જગ્યામાં વારંવાર ભૂવો પણ પડે છે. આ બધાથી દૂર કરવા માટે અત્યારે જ આ વખતે જો નવું ઓજી વિસ્તારમાં જે રોડ્સ લીધેલા છે, લગભગ 41 નવા રોડ્સ અમે કરી રહ્યા છે. એમાં આખું સિસ્ટમ રોડ ડિઝાઇન જ ચેન્જ કરવાની જરૂરિયાત હતી. વડોદરા મહાનગરપાલિકામાં અત્યાર સુધી રોડ કન્સલ્ટન્ટ્સ નહોતા, એટલે રોડ કન્સલ્ટન્ટ્સ પણ અમે આઈઆરસી એમ્પાનલ કન્સલ્ટન્ટ્સ લાવી રહ્યા છે, જેથી કરીને પ્રોપર ડિઝાઇન 12 મીટરની ઉપર, 18 મીટરની ઉપર અને 24 મીટરની ઉપરની રોડ્સનું ડિઝાઇનિંગ પણ થાય. આ જ રીતનો વિકાસ થાય, જેમાં યુટિલિટી ડક્ટ, ડ્રેનેજ, વોટર, સ્ટોમ વોટર ડ્રેનેજ, ઇલેક્ટ્રિસિટી, ગેસ બધા રોડની સાઈડમાં જ હોય. કોઈ ડેવલપ સિટીમાં ડ્રેનેજ લાઇન્સ નીચે ના હોય, એટલે સેન્ટ્રલ મીડિયનથી 12 મીટર 18 મીટર રોડ જ હોય અને સેન્ટ્રલ મીડિયનથી એક કેમ્બર સ્લોપ પણ આપવું પડે, જેથી કરીને વરસાદી પાણી નીકળી જાય, સ્ટોમ વોટરમાં જાય. એટલે ઓજી વિસ્તારમાં અને નવું જે રોડ્સ બનાવી રહ્યા છે, આમાં આ ડિઝાઇન અમે મંજૂર કરીને આગળ લઈ જવા માંગીએ છીએ. પણ જેમાં જૂના રોડ છે, જેમાં 6 મીટરની પણ રોડ છે, જેમાં સાઈડમાં ડ્રેનેજ ત્યારે હતી, હવે એ 12 મીટર અને 24 મીટરમાં રોડ વિકસિત થાય છે, ત્યારે ડ્રેનેજ વચ્ચે હોય છે. ત્યારે એ લોકો પહેલાં રોડ બનાવીને પછી ખોદીને ફરી ડ્રેનેજ નાખવાની પ્રક્રિયા અમારા ધ્યાનમાં આવી છે. તમામ સિસ્ટમ્સને દૂર કરવા માટે અમે કીધું જ્યાં ડ્રેનેજ લાઇન્સ અને પાણી લાઈન નાખવાનું પહેલાં સાઈડમાં નાખો, પછી રોડનું ડેવલપમેન્ટ કરવાની સૂચના આપી છે. પણ અમુક સંજોગોમાં શું છે, જે તે વખતનું સિટી કરતાં અત્યારે લગભગ 5 ગુણા 10 ગુણા સાઇઝ પણ મોટી થઈ ગઈ છે, પોપ્યુલેશન પણ વધારે થઈ ગઈ છે. એના કારણે રિક્વાયરમેન્ટ્સ પણ વધી જાય છે, જેના કારણ જે એક્ઝિસ્ટિંગ રોડની અંદર પણ ખોદાણ કરીને એક્ઝિસ્ટિંગ ડાયામીટરના લાઇન્સને મોટું કરવાનું કામગીરી એ લોકો કરતા હોય છે, જેના કારણ અમુક જગ્યાઓમાં બિનજરૂરી પણ ખોદવું પડે છે. પણ આને મેક્સિમમ ઓછું કરવાનું અને ટાળવાનું અમારે સૂચના આપી છે. એટલે આ રોડ ડિઝાઇનનીમાં પણ વર્કશોપ પણ કરવાના છે. આખું સિટીની અંદર એમ્પાનલ રોડ કન્સલ્ટન્ટ્સ, એમ્પાનલ ડ્રેનેજ કન્સલ્ટન્ટ્સ, એમ્પાનલ વોટર કન્સલ્ટન્ટ્સ લાવીને પ્રોપર ડિઝાઇન સિસ્ટમ્સ કરીને કરવાની જરૂરિયાત છે. એક શોર્ટફોલ છે કે ઘણા બધા શાખાઓમાં
જે સેકન્ડ લેવલ ઓફિસર પ્રમોટ કરીને ચાર્જમાં પણ ચાલી રહી છે, એમાં પણ અમે ભરતી કરીને મેઇન સ્ટ્રીમ લેવલમાં લાવવા માંગીએ છીએ. પણ આઈ ટોટલી એગ્રી વિથ યોર પોઈન્ટ. અમુક જગ્યામાં રોડ બનાવીને વિધિન અ વીક ખોદીને પણ ડ્રેનેજ લાઈન અથવા વોર્ડ લેવલમાં કામ થતું હોય છે. એટલે વોર્ડના એન્જિનિયર્સ અને ઝોનલ એન્જિનિયર્સને પણ સૂચના આપી છે આવા મેક્સિમમ આવા સંજોગોમાં આવા કામ ટાળવાનું જુઓ અને રોડ બનાવતા પહેલાં જ ડ્રેનેજ અને વોટર લાઇન સાઈડમાં નાખવાની પ્રક્રિયા શરૂ કરવાનું ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે. સર અમારું એવું માનવું છે કે આ તમારું વિઝન છે જેના માટે આપ ચેરમેન થઈ રહ્યા છો. વડોદરા શહેરનો વિકાસ ચારે તરફ વધી રહ્યો છે અને એમાં મોટા ભાગના વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો છે. એટલે ગ્રામ્ય વિસ્તારોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે શરૂઆતથી જેમ કહ્યું કે ભાઈ ડ્રેનેજ, વરસાદી ગટર, પાણીની લાઈનો રોડની એક સાઈડ પર હોવી જોઈએ, એ આપનું વિઝન છે. 1992ની વાત કરવા જાઉં સર તો ન્યુયોર્કના મેયર અહીંયા પધાર્યા હતા અને એમણે આઈડિયલ સિટીની વસ્તી 15 લાખની થઈ હતી. 12 લાખ પરથી આજે 25 લાખની વસ્તી વડોદરા શહેરની થઈ છે, કારણ કે ઘણા બધા વિસ્તારો વડોદરા શહેરમાં આવ્યા છે. તો એ જે ગ્રામ્ય વિસ્તારો વડોદરા શહેરમાં આવ્યા છે એમના માટે હવે આપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શું હોઈ શકે? એ જ હું કીધું, એને આઉટગ્રોથ વિસ્તાર કહેવાય. તરસાલી, ભાયલી, સેવાસી, ઓજી વિસ્તારમાં જે ગામની નામ લીધી, આવા અમારા પાસે 9 ગ્રામ પંચાયત જે સમાવેશ થયા હતા. આ જ વિસ્તારમાં ફ્રેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાની જરૂરિયાત છે, કારણ કે ગ્રામ પંચાયતથી સિટી વિસ્તારમાં સમાવેશ થયો. ત્યાં લગભગ 26 રોડ્સ, નવા રોડ્સ ત્યાં લીધેલા છે. ત્યાં નવું રોડ સિસ્ટમ્સમાં એ જ કીધું આપણે, નવું ડિઝાઇન પ્રમાણે કેમ્બર, સેન્ટ્રલ મીડિયન, સાઇડ યુટિલિટી ડક્ટ સિસ્ટમ્સ, જેમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, પાણીનું સપ્લાય અને ડ્રેનેજ લાઇન્સ આવી જાય એવા વિસ્તારમાં અમે કામગીરી કરી રહ્યા છે. ત્યાં ટીપી પણ ખોલવાની જરૂરિયાત છે, એટલે અત્યારે એગ્રેસિવલી ટીપી રોડ્સ ખોલવાનું કામગીરી પણ ચાલુ છે. આવનારા દિવસોમાં ત્યાં પ્રોપર પ્લાનિંગ સાથે રોડ નેટવર્ક કરવાની કટિબદ્ધ છે અને અમે આ જ દિશામાં કરી રહ્યા છે. સાથે સાથે ત્યાં પબ્લિક સ્પેસીસ, ગ્રીન પાર્ક્સ, ત્યાં વડોદરા સિટીમાં તો તે પણ ત્યાં જ નથી, એટલે ત્યાં પબ્લિક ગ્રીન સ્પેસીસ માટે પણ કેનાલ સાઇડમાં પણ પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યા છે. લગભગ 2-3 મોટા પાર્ક્સ 10 હેક્ટરની સાઇઝમાં પણ મોટા પાર્ક્સ અત્યારે કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. એટલે વધારે પબ્લિક સ્પેસ યુટિલિટી થાય ત્યાં એના માટે પ્લાનિંગ છે. આવનારા દિવસોમાં ત્યાં સેવાસી વિસ્તારમાં ઓડિટોરિયમની પણ જરૂરિયાત છે, જેમાં પબ્લિક કોંગ્રેગેશન થઈ શકે. નવું ઓડિટોરિયમનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ બાજુ સ્પોર્ટ્સ ફેસિલિટી પણ વધારવાની જરૂરિયાત છે. ત્યાં સ્પોર્ટ્સ ફેસિલિટી, સ્વિમિંગ પૂલ્સ, આ બધું પ્લાનિંગ ફેઝમાં છે. સ્વર્ણિમ ગ્રાન્ટ અથવા રાજ્ય સરકારની ગ્રાન્ટની પણ મદદની અમે માંગી છે. એ કરવાથી આના પણ વિકાસ થાય. આવનારા દિવસોમાં ત્યાં પોપ્યુલેશન વધી રહ્યા છે, એટલે પાણીની સુવિધા અને ડ્રેનેજની સુવિધા પણ વધારવાની જરૂરિયાત છે. અમે વેસ્ટમાં એક ફ્રેન્ચવેલ નવું સ્ત્રોત પણ ક્રિએટ કરી રહ્યા છે અને લગભગ 123 MLDનું નવું WTP પણ બનવાની પ્લાનિંગ છે. એટલે નવું WTP, નવું પાણીનું સ્ત્રોત, જેના કરીને પાણી ડાયરેક્ટ વેસ્ટ ઝોનમાં આવી શકાય એવા પ્લાનિંગ છે. અત્યારે આજવાનું લોડ પણ ત્યાં જાય છે, અમુક નોર્થ ઝોનની પણ લોડ ત્યાં જાય છે. એટલે નોર્થમાં એક WTP, વેસ્ટમાં એક WTP અને નવા ફ્રેન્ચવેલની પ્લાનિંગ છે, એટલે પાણીનું સમસ્યા હલ થાય. ડ્રેનેજ લાઇન્સ ફ્રેશ કરવાનું પ્લાનિંગ છે, એ પણ કામગીરી લીધેલા છે. હમણાં જ થયેલા ખાતમુહૂર્તમાં પણ થોડું ઘણું કામ ત્યાંનું લઈ લીધું છે. પણ મેક્સિમમ પબ્લિકનું કનેક્ટિવિટી વધે, બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચાલુ થાય, જેથી કરીને લોકોની અવરજવર માટે પણ સહેલું પડે, કારણ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારા નથી. અમે માનવું પડે છે, એટલે ઘણું બધું કરવું પડે છે અને આની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. આવનારા દિવસોમાં ત્યાં ઓજી વિસ્તાર અને નવા ગામડામાંથી સમાવેશ થયેલા જગ્યા માટે મોટી પ્લાનિંગ થઈ રહ્યા છે અત્યારે. સર, વડોદરા શહેરને બિલકુલ હેરાન કરતો પ્રશ્ન વિશ્વામિત્રી છે. વિશ્વામિત્રીને ઊંડી કરવામાં આવી, વિશ્વામિત્રીને પહોળી કરવામાં આવી. કમનસીબે સર 1997માં અહીંયા મ્યુનિસિપલ કમિશનર હતા, જેમણે કેન્દ્ર સરકાર સુધીને પણ એનું ડેવલપમેન્ટ મોકલેલું કે વિશ્વામિત્રીમાં બોટિંગ થઈ શકે. ત્યાર પછી અત્યારના રાવપુરાના જે ધારાસભ્યશ્રી છે બાળકૃષ્ણ શુક્લ, એ મેયર પદે હતા ત્યારે પણ એ લેવાયો. રાજ્ય સરકારે ગ્રાન્ટ આપી છે, આક્ષેપો થતા જ રહેવાના સર, પણ 72 કરોડ વપરાયા પછી હવે જે એનું વાઇન્ડિંગ થશે, એનું ઊંડાણ થશે, અથવા તો એના કિનારા પર જે દબાણો થયા છે એ દિશામાં આપની નીતિ શું હશે સર? વિશ્વામિત્રી નદી લાઇફલાઇન કહેવાય વડોદરા માટે, અને લોકોની લાગણી બહુ જોડેલા છે એમાં. સામાજિક, આર્થિક અથવા રિલિજિયસ લાગણી પણ ઘણા લોકો છે, કારણ કે હિસ્ટ્રી છે એના સાથે. અને આપ જોઈ શકો છો કે આખા દુનિયામાં કોઈ પણ સિટી વિકસિત થઈ છે આ નદીની પટ્ટામાં જ વિકાસ થઈ છે. એટલે સ્વાભાવિક છે ઘણા બધા કન્સ્ટ્રક્શન્સ પણ આની બાજુમાં જ આવી રહ્યા છે. વિશ્વામિત્રીમાં અત્યારે જે કામ ગયા વર્ષ અમે કરેલા છે, એમાં
વિશ્વામિત્રીને ઊંડો કરવાનું અને પહોળો કરવાનું કામ ઇટ ઇઝ ઓનલી ધ 1% કામ કહેવાય, જે વિશ્વામિત્રીની ફ્યુચર કોર્સ માટે જે પ્લાનિંગ કરી રહ્યા છે. હવેથી આની અંદર એમ્બેંકમેન્ટ વોલ્સ અને જે જગ્યામાં મેક્સિમમ ઇરોઝન થાય છે ત્યાં પણ નવું વોલ સ્ટ્રક્ચર્સ પણ આવી રહ્યા છે. આવનારા દિવસોમાં વિશ્વામિત્રીને જે રીતનું અલગ અલગ સિટીઝના રિવરફ્રન્ટ તરીકે ડેવલપ કર્યું છે, અલગ અલગ મોડલ છે, જેમાં સિમેન્ટ કોન્ક્રીટ ઉપર ગયેલા છે, કોઈ સિટી નેચરલ ગ્રોથમાં થયેલા છે. અહીંયા અમે મિક્સ ડેવલપમેન્ટ માટે વાત કરી રહ્યા છે, કારણ કે એમાં વાઇલ્ડ લાઈફ છે, ક્રોકોડાઇલ છે, કોન્ઝર્વેશનિસ્ટ છે. એટલે એક ડેવલપમેન્ટ વર્સસ કોન્ઝર્વેશનની ડિબેટની અંદર બેલેન્સ કરીને ચાલવાની જરૂરિયાત છે. અત્યારના પ્લાનિંગ શરૂ કરવામાં આવી છે, એમાં એસપીવી પણ બનાવવાની જરૂરિયાત છે, જેથી કરીને એસપીવી તરીકે પ્રોપર વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થાય. એમાં મિક્સ ડેવલપમેન્ટ યુઝ આવશે, જેમાં સિનિયર સિટીઝન્સ માટે એક અલગ એરિયા, ચિલ્ડ્રન માટે અલગ એરિયા, સાયકલિસ્ટ માટે એક અલગ એરિયા, વોકર્સ માટે અલગ એરિયા અને ક્રોકોડાઇલ્સ માટે પણ અલગ એરિયા, જેથી કરીને બધાનું એક અને આઇકોનિક ડેવલપમેન્ટ પણ કરવાની જરૂરિયાત છે. આઇકોનિક બ્રિડ્જીસ, આઇકોનિક બિલ્ડિંગ્સ, આઇકોનિક વોકવેઝ, એ બધા પ્લાનિંગમાં છે. રાજ્ય સરકારને પણ અમે માર્ગદર્શન લઈ રહ્યા છે. રાજ્ય સરકારમાં નવલાવાલા કમિટીની રેકમેન્ડેશન્સ આધારે ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર કંટ્રોલનું કામગીરી અત્યારે કરી રહ્યા છે. નેક્સ્ટ ડેવલપમેન્ટલ ફેઝમાં જઈશું ત્યારે એમને પણ કન્સલ્ટ કરવામાં આવે, રાજ્ય સરકારનું માર્ગદર્શન લઈશું અને સરકારી સહાય, નાણાં સહાય પણ રાજ્ય સરકાર તરફથી લેવા માટે અમે અત્યારે વાત ચાલી રહ્યા છે. અને એને આગળ દબાવવા માટે અમને ઈચ્છા છે કે જે રીતનું અલગ અલગ સિટીઝમાં રિવરફ્રન્ટ ડેવલપ થઈ છે, એમાં આપણે કોન્ઝર્વેશનિસ્ટની લાગણીઓને પણ સાથે રાખીને વડોદરાનું પબ્લિક સ્પેસનું ઈચ્છતા નાગરિકોની પણ ધ્યાને રાખીને એક મિક્સ ડેવલપમેન્ટ યુઝ કરવા માંગીએ છીએ, જેથી કરીને કોન્ઝર્વેશન પણ થાય અને ફ્યુચર ડેવલપમેન્ટ પણ થાય. આવા રીતનું પ્લાનિંગ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ માટે 24 કિલોમીટર માટે પ્લાનિંગ. સર, વિશ્વામિત્રી અત્યારે ગટરગંગા, જે એક પવિત્ર નદી છે પાવાગઢથી નીકળતી, ડેણાથી આગળ 14 કિલોમીટર પિલોલ પાસે આપ જાઓ તો ત્યાં ચેકડેમ છે. ત્યાં સર પાણી આપણે પી શકીએ એટલું ચોખ્ખું હોય છે. તો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ગટરગંગા સાબિત થઈ ગઈ છે. મારી માહિતી પ્રમાણે 2-3 વર્ષ પહેલાં એવું આવેલું, જ્યારે રાજ્ય સરકારે ગ્રાન્ટ ના કરી ત્યારે, કે 250 કરોડ રૂપિયાના ખર્ચે 10 એસટીપી, જેથી ગટરના પાણી એમાં ના જાય. તો સર, આપણે ત્યાં મોટામાં મોટો પ્રોબ્લેમ સુએજનો જ છે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો જ છે, જે વર્ષો પહેલાંના હતા અને હવે આપ એના તરફ સુધારો કરી રહ્યા છો. પરંતુ વિશ્વામિત્રીને ગટરગંગા બનાવતા ગટરના પાણી છોડવાને અસરકારક કામગીરીથી બંધ કરવાની દિશામાં આપ શું વિચારો છો? અમે સર્વે કરીને લગભગ 16 જગ્યા આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં વિશ્વામિત્રીમાં ગ્રે વોટર નાખવાનું પ્રક્રિયા ચાલતું જ આવી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નવલાવાલા કમિટી અને પર્યાવરણ પ્રેમીઓ એમની સાથે સંયુક્ત મિટિંગમાં આ જ નંબર 1 પ્રાયોરિટીમાં રહે છે. 64 MLD પાણી અમે અત્યારે આની અંદર જતા ગંદુ પાણીને અટકાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી કરીને ગટર પાણી ડ્રેનેજ લાઇનમાં જઈ શકે એવા પ્રક્રિયા હાથ ધરી છે. સેકન્ડ, વેસ્ટ વોટર રિયુઝ પોલિસી અમે લાવવાનું માંગીએ છીએ, જેથી કરીને ટ્રીટેડ એસટીપી વોટર પણ ત્યાં અંદર ના જાય અને આ વોટર આપણા ગાર્ડન્સ માટે, આપણે રોડ ક્લિનિંગ માટે અલગ અલગ વિસ્તારમાં વપરાય. અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ અને GADC સાથે પણ ટાઈઅપ ચાલી રહ્યા છે, જેથી કરીને ટ્રીટેડ વોટર ત્યારના ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે જાય એનું ટાઈઅપ કરી રહ્યા છે, જેથી કરીને આ ટ્રીટેડ વોટર પણ વિશ્વામિત્રીમાં ના જાય. બાકી રહ્યું 16 MLDનું ગટરની પાણી, આમાં ગ્રે વોટર અમુક સ્લમ વિસ્તારમાંથી પણ આવી રહ્યા છે, અમુક બ્રિડ્જેસની સાઈડમાં પણ આપ જોઈ શકો છો અત્યારે આવી રહ્યા છે. એ તમામને પ્લગ કરીને ગટર લાઇન્સમાં લઈ જવા માટે અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટના ભાગરૂપે પણ આ સીવર હોલ બંધ કરવાનું, સીવરની પાણી વિશ્વામિત્રીમાં જવાનું બંધ કરવા માટે 16 MLD પ્લસ અનધર 13, ટોટલ 29 MLD હજી કામગીરી કરવાનું બાકી છે. એના ઉપર અત્યારે પ્રક્રિયા હાથ ચાલી કરી છે. અલ્ટિમેટ ગોલ એ છે કે ગંદુ પાણી હોય, ટ્રીટેડ પાણી હોય, વિશ્વામિત્રીમાં ના જવું જોઈએ. એ આપણા ઈધર સીવરમાં જવું જોઈએ, અદરવાઇઝ ટ્રીટેડ પાણી બીજી કંઈ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે પણ જવું જોઈએ. એનું પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દરેક વિશ્વામિત્રી રિવ્યૂ મિટિંગમાં આજ નંબર 1 પ્રાયોરિટી હોય છે. આવનારા દિવસોમાં ટ્રાયલ બેસિસમાં નાના માઇક્રો એસટીપીસ પણ ગ્રામ્ય વિસ્તારમાં 1-2 જગ્યામાં લગાવ્યા છે. MS યુનિવર્સિટી, પર્યાવરણ પ્રેમીઓ બધા સાથે મળીને સાબરમતીમાં પણ એ લોકો કર્યા છે. એને પણ લગાવવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. 3.5 થી 5 લાખની કોસ્ટમાં માઇક્રો એસટીપીસ મૂકવામાં આવે, જેથી કરીને આ ટ્રીટમેન્ટ કરીને આ પાણી ગટરમાં લાઇનમાં જાય, ડ્રેનેજ લાઇનમાં, અને વિશ્વામિત્રીમાં ના જાય એ બાબતનું પ્લાનિંગ છે. બટ ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. 3 મહિના, 6 મહિના, 1 વર્ષની અંદર જે સમય જેટલું સ્ક્વીઝ કરીને ફાસ્ટ કામ કરી શકે એના ઉપર ચોક્કસ ફોકસ રહેશે. સાથે સાથે એર ક્વોલિટી કંટ્રોલ કરવા માટે એર પોલ્યુશન જે ઓપરેટિંગ પ્રોસિજર્સ અમે કર્યા છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું. સર, રાજ્ય સરકારે 235 કરોડની ગ્રાન્ટ આપી અને સ્થાયી સમિતિમાં 9 વધારાના કામો સાથે 320 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી. પહેલાં તો
ચૂંટાયેલી પાંખને એમના પર આક્ષેપો થતા હતા, પણ આ વખતે કેટલાક લોકોએ વહીવટી તંત્રને પણ એમાં જોડી દીધું છે. આ 320 કરોડના જે વિકાસ કામો છે એ વહીવટી તંત્ર દ્વારા એને કેટલા સમય મર્યાદામાં સર આપ પૂરા કરી શકશો? જે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે આ અને અત્યારે મંજૂર કહે છે એનું કંઈ લેવડ દેવડ નથી. રાજ્ય સરકાર જે આપે છે રેગ્યુલર ફ્યુચર પ્લાનિંગ માટે જ આપતા હોય છે અને ઇટ કમ્સ ઇન મલ્ટિપલ ફેઝિસ. એટલે જે અત્યારે જે પૈસા 235 કરોડ રાજ્ય સરકારમાંથી આવ્યું છે અમે હવે પ્લાનિંગમાં લઈશું. અને અત્યારે જે મંજૂર કરી છે કામો જેટલા પણ સ્ટેન્ડિંગ કમિટીમાં હોય અદરવાઇઝ અત્યારે ખાતમુહૂર્ત લોકાર્પણ થયું હોય એ જૂના પ્લાનિંગ અંતર્ગત ચાલ્યું છે અને એમાં મોસ્ટલી સ્વર્ણિમ ગ્રાન્ટથી કરવામાં આવી રહ્યા છે. અને જેટલા પણ કામો ટૂંક સમયમાં પાસ કરવામાં આવ્યું અને ખાતમુહૂર્તમાં લેવાની સિટી માટે બહુ જરૂરિયાતવાળું કામ છે. એમાં 100 કરોડની આજુબાજુ એટલીસ્ટ વોટર રીડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, વોટર નેટવર્ક સિસ્ટમ કરવા માટે જ છે. જે પાણીનું સમસ્યા વડોદરાનું છે એને સરખું કરવા માટે આ તો જોઈએ જ એ કરી રહ્યા છે. અને મોસ્ટલી રોડ્સની પણ જે ઓજી વિસ્તારમાં રોડની માંગણી છે એટલે મોટા મોટા કામ આપણે જોઈશું તો રોડ અને વોટર નેટવર્કનું છે અને ડ્રેનેજનું કામ છે. અને ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ સિટી આ બધું પુશ કરીને કામગીરી કરવું પડશે. અને આની રિઝલ્ટ્સ લગભગ 6 મંથ્સ 9 મંથ્સ 1 યરની અંદર જોવા મળશે. અને ઇમ્પ્રુવમેન્ટની વાત છે તો વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં અમુક પાણી ચોરી પણ છે એને પણ કટ કરવાની જરૂરિયાત છે. અમુક જગ્યામાં ડાયવર્શન થાય છે એને પણ કટ કરવાની જરૂરિયાત છે. અને આપ જોઈ શકો છો કે નવું WTP અમે કરતા હોય એ સિટી માટે નવું સ્ત્રોત ઊભું કરવાનું છે, ફ્રેન્ચવેલ અને WTP. આવા પ્રકારનું પબ્લિક સુવિધાઓના કામો જ અમે લીધેલા છે. આવા અત્યારે જે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપી છે હવે પ્લાનિંગમાં આવશે. એટલે દેટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ ધી પ્રીવિયસ સેન્ક્શન વર્ક્સ. સાહેબ, ભૂગર્ભ જળ વડોદરાના ખૂબ ઊંડા ઉતરી ગયા છે, માટે પાણીની સમસ્યા ચોક્કસપણે છે. આપ નવા પાણીના સ્ત્રોત ઊભા કરવા જઈ રહ્યા છો એ એક ખૂબ સારી અને સુંદર વાત છે. પણ મહત્ત્વની વાત એ આવે છે સર કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય કામ અને તંત્રએ એ કામ કરવાના હોય, છતાંય એમાં ક્યાં ને ક્યાંક તમારા વહીવટીતંત્રના વિભાગો વચ્ચે સંકલનનો અભાવ છે. આપ તો વહીવટીતંત્રના વડા છો, તો એ માટે રિવ્યૂ બેઠકોમાં પણ આપ વારંવાર સૂચના આપો છો. હવે પછી આપ એના માટે શું સ્ટ્રોંગ એક્શન લેશો? આઈ થિંક સંકલનનું ઇશ્યુઝ ઓફિસર્સની વચ્ચે હોય તેને રિઝોલ્વ કરવાની જવાબદારી પણ વહીવટી તંત્રનું છે. ડ્રેનેજ હોય, વોટર લાઇન્સ હોય, રોડ નેટવર્ક્સ હોય, જે બધું કામ મંજૂર થઈ અને ફટાફટ કામ કરવાની પણ ફરજિયાત છે. એ કામગીરી કરવા માટે પણ કરીશું. અને રિવ્યૂ મિકેનિઝમ અમે એવી રીતે ગોઠવ્યું છે કે ડેટ ઓફ અપ્રુવલ, ડેટ ઓફ વર્ક ઓર્ડર અને કેટલા પ્રોગ્રેસ તમારું એઝ પર ધી ટેન્ડર કન્ડિશન્સ કેટલા સમય મર્યાદામાં પૂરું કરવાનું છે એના બેસિસમાં અત્યારે ગેન ચાર્ટ અથવા પટ ડાયગ્રામથી જ રિવ્યૂ કરીશું, જેથી કરીને તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થાય કે આટલા સમય મર્યાદામાં તમે શું કરતા હતા અને શું રિવ્યૂ તમે કરી અને તમારામાં કેટલા નિગરાનીથી તમારા સુપરવિઝન અંડર જે કામ ચાલી રહ્યા છે એનું રિવ્યૂ અમે ચોક્કસ લઈશું ક્લાસ 1 ઓફિસર્સથી. અને ક્લાસ 2 ક્લાસ 3 જે ફિલ્ડમાં કામ કરવાની છે એને સ્થળ ઉપર રહીને જ કામ કરવું પડે, એમાં બીજું ઓપ્શન નથી. કારણ કે ડાયરેક્ટ પબ્લિકનું કામ છે, આપણે જવાબદારીપૂર્વક નિગરાનીથી, સાવચેતીથી અને રેસ્પોન્સિબિલિટીથી કરવાની ફરજ છે અને અમે કરીશું. સર, લાસ્ટ ટ્રાફિક પ્રોબ્લેમ વડોદરા શહેરની પણ એક જટિલ સમસ્યા છે. આપે પાર્કિંગ ઝોન માટે પણ એક પ્લાનિંગ કર્યું છે, પરંતુ સર માંડવીથી ચાંપાનેર આપે હમણાં એક નવો વિસ્તાર, ગઈકાલે જ હું ત્યાંથી પસાર થયો, ત્યાં લોંગ આપણે અહીંયાથી પસાર થઈએ અને કમાટી બાગના પેલા ગેટ પર એને કટ આપવામાં આવે ત્યાં સુધી બરાબર છે, હોમ સાયન્સ સુધી. પણ માંડવીથી પાણીગેટનો અંદાજે 7,000 થી 8,000 મીટરનો વિસ્તાર ધરાવતો રોડ છે, એમાં સર 11 કટ છે અને 4 દરવાજાનો જૂનો વિસ્તાર જેમાં પોળો જ છે બધી. તો દરેક પોળમાંથી આડાઅવળા ટ્રાફિક જે નીકળે છે એના કારણે, અને સંવેદનશીલ વિસ્તાર છે. તો સર આપ એની પહેલ કરશો કે માત્ર ત્યાં સિટી પોલીસ સ્ટેશન અને જમનાભાઈ હોસ્પિટલ છે, એના સિવાયના બીજા કટ બંધ કરી શકશો? ખૂબ ઇમ્પોર્ટન્ટ વિષય છે સિટી માટે. રાજ્ય સરકાર પણ એની અંદર ઘણી અમને સૂચના આપી છે. અત્યારે તો કોર્ટ મારફતે પણ સિટીની ટ્રાફિક ઇસ્યુઝ બાબતમાં રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે. સિટી ટ્રાફિક કમિટીની મિટિંગ્સ DMC અને DCP લેવલમાં થતું હોય છે. હવેથી મારા અને CP સરની લેવલમાં પણ એક મિટિંગ અમે કરવાના છે. એમાં જે સુધારો હોય એમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એન્જિનિયરિંગ VMCના બંને ટીમની જવાબદારી બને છે અને અમે કરવાના છે. આપ જોઈ શકો છો કે હમણાં જ 2-3 દિવસ પહેલાં દરેક ટર્નિંગ્સમાં અમે ડિવાઇડર્સ પણ રાખવાનું શરૂ કરી દીધી છે. બિનજરૂરી ડિવાઇડર્સ અને બમ્પ્સ પણ અમુક સિટીઝમાં અમે અમુક જગ્યામાં કાઢવાનું શરૂ કરી દીધી છે. અમુક જગ્યામાં એવા પણ જગ્યા છે કે અનનેસેસરી ડિવાઇડર્સ છે અને અનનેસેસરી કટિંગ્સ છે જેનાથી લોકો ક્રોસમાં આવે અને એક્સિડન્ટ થાય છે. એ બધામાં
ટ્રાફિક પોલીસની ઇનપુટ લઈને ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ દ્વારા આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે 72 ટ્રાફિક સિગ્નલ્સ છે. એમાં આવનારા દિવસોમાં બંને ટીમની ટ્રાફિક પોલીસ અને વીએમસીની ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ દ્વારા સર્વે કરીને 23 જગ્યામાં વધારે ટ્રાફિક સિગ્નલ્સ નાખવાની પણ જરૂરિયાત છે, જેમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે. એ કામગીરી સર્વે પ્લાનિંગ ઉપર છે અત્યારે. સાથે સાથે ટ્રાફિક આઇલેન્ડ્સ, અમુક જગ્યામાં ટ્રાફિક આઇલેન્ડ્સ પણ કરવાની જરૂરિયાત છે. ટ્રાફિક ફ્લો, મોડ્યુલર ફ્લોને ધ્યાને લઈને ટ્રાફિક આઇલેન્ડ્સ કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. અને અમુક જગ્યાઓ એવા છે જેમાં ટ્રાફિક જામ થતું હોય છે અને બ્રિજેસની જરૂરિયાત છે. આ વખતે 5 બ્રિજેસ પ્રગતિમાં લીધેલા છે અને 3 બ્રિજેસ પ્લાનિંગ ફેઝમાં છે. એટલે આવનારા દિવસમાં 8 નવા બ્રિજેસ જે જગ્યામાં ટ્રાફિક જામ થાય છે ત્યાં જગ્યામાં કરવામાં માટે પણ અત્યારે કામગીરી ચાલુ છે. છતાં પણ અમુક ટ્રાફિકમાં એક્સિડન્ટ થતું હોય છે, લોકોની બિનકાળજી ડ્રાઇવિંગ અથવા કોઈ ઇશ્યુઝના કારણે થતું હોય છે. બટ વી આર વર્કિંગ ટુગેધર. સિટી ટ્રાફિક પોલીસ અને બીએમસી ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ આના ઉપર ગંભીરતાથી જ કામગીરી કરવાના છે. જે કટ્સ છે, બમ્પ્સ છે અને ડિવાઈડર્સ છે, આ બધા ઉપર આવનારા દિવસ બિનજરૂરી છે અને બંધ કરવામાં આવશે. પણ ટ્રાફિકની ઓપિનિયન લઈને આ બધી કરીશું અને સ્થાનિક લેવલના ક્યાં જરૂરિયાતો છે એને પણ ધ્યાને લઈને કરવામાં આવશે. અને આપણે વાત કરી જે માર્કેટ વિસ્તાર, ખાસ કરીને માંડવીથી પાણી ગેટ સુધીનું, એનું પણ આપણે ધ્યાન દોર્યું છે અને ફરી સર્વે પણ કરીને ત્યાં ટ્રાફિક એન્જિનિયરિંગમાં કેવી રીતે હલ કરવાનું અને ટ્રાફિક પોલીસ દ્વારા શું કરવાનું છે, અમે સંયુક્ત રીતે સિટી પોલીસ સાથે પણ ચર્ચા કરીને આગળના દિવસમાં કાર્યવાહી કરીશું. સર, આમ તો કોર્પોરેશન ટ્રાફિકની સરળતા માટે બ્રિજીસ બનાવે જ છે, પણ વડોદરા શહેરમાં જોવાયું છે કે સૌથી લાંબો અટલ બ્રિજ છે એ જ ટ્રાફિકનું સમસ્યા છે. ત્યાં એકચ્યુઅલી મોનિટરિંગ પોલીસે જ કરવું જોઈએ, ટ્રાફિક પોલીસે કરવું જોઈએ, પણ એ સરળતાથી નથી થતું અને માટે આ થાય છે. તો આપ આવનારા દિવસોમાં પોલીસ કમિશનર સાથે વારંવાર થાય છે સાહેબ, તો એના માટે આપ વી વિલ ડિસ્કસ વિથ સિટી પોલીસ અને પોલીસ કમિશનર શ્રી સાથે અમે ચર્ચા કરીશું અને વી વિલ હેવ અ જોઈન્ટ મીટિંગ અને આ માટે હલ કરવા માટે મહેનત કરીશું. સર, આપણે લાસ્ટ આપને એક ક્વેશ્ચન કરેલું, અથાપી વર્લ્ડની જે ફાઇલ અહીંયાથી ગઈ છે તો એની સામે આપ પોલીસ કાર્યવાહી કરવાની મંજૂરી આપશો? ક્યારે આપશો? એ તો મંજૂરી આપીને એફઆઈઆર પણ થઈ ગઈ છે. આઈ થિંક ઓલરેડી અપ્રુવલ જ્યારે રિક્વાયરમેન્ટ હતી ત્યારે જ અમે આપી દીધી અને કમ્પ્લેન્ટ ઇઝ ઓલરેડી બીન ડન. તો આ હતા આપણા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જેમણે વિવિધ વિષયો પર ચર્ચા કરી. તેમના મનમાં અને દિમાગમાં વડોદરા શહેરના વિકાસની એક નક્કર પ્લાન છે, એની સાથે સાથે વડોદરા શહેરની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટેના પણ તેઓ પ્લાનિંગ વિચારી રહ્યા છે અને આવનારા સમયમાં એ દિશામાં તેઓ કામગીરી કરવાના છે. આપણે ઈચ્છીએ કે અરુણ મહેશ બાબુના પ્રયત્નો સફળ થાય. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.